જય ખેડૂત પુત્ર। ડુંગળીના ભાવતાલ વિશેની વાતચીત આજના વિડીયોમાં કરવાની છે કે ભાઈ ડુંગળીના ભાવતાલ ઘડીક થાય તો ઘટી જાય છે, ઘડીક થાય તો પાછા વધે છે। તો એકચ્યુઅલ જે ખેડૂત મિત્રોને ડુંગળી વેચવાનો અત્યારે સમય પાકી ગયેલો છે એવા ખેડૂત મિત્રોને અત્યારે ડુંગળી વેચવી જોઈએ કે ના વેચવી જોઈએ એની આપણે થોડીક વાતચીત કરવાની છે, એની વિશેની થોડીક ચર્ચા કરવાની છે, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે। આજનો દિવસ એટલે કે 1/1/2025 અંગ્રેજી મહિનાના નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે। તો તમામ જગતના તાતને અને આ દુનિયાના સ્ટારને ચમકવા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ, દિલથી આશા વ્યક્ત કરીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન ખેડૂત પુત્ર ગુજરાતીના આખા પરિવાર દ્વારા અમે આપીએ છીએ। તો સાથે મળીને 10 લાખ સ્માર્ટ ખેડૂતના મિશનને આપણે ખૂબ જલ્દીથી સફળ બનાવીએ। અને હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર। આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ કે ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ। ચાલો આપણે વિડીયોની જલ્દીથી શરૂઆત કરીએ। 1/1/2025 નવા વર્ષની સારી એવી શરૂઆત થઈ ગયેલી છે। તો આપણા ખેડૂત મિત્રોને આ વર્ષ કેવું ઉમદાયી બનશે એની વાત કરીએ તો આપણને બજાર ભાવ સારા એવા મળે, સરકારની સારી એવી પદ્ધતિથી સારી રીતે આપણને યોજના અને સબસિડીમાં લાભ થાય તો જ આપણું વર્ષ સારું જાય એવી શક્યતાઓ હોય છે અને એવી આપણી પાસે આશાઓ રહેલી હોય છે। મેઇન વાત કરવી છે ડુંગળીના ભાવતાલને લઈને કે ભાઈ ડુંગળીના ભાવતાલ અત્યારે ઘણી વખત નીચે બેસી જાય છે, વધી જાય છે। તો એવું શા માટે થાય છે? તો આપણે 15-20 દિવસ પહેલાંના રિપોર્ટની વાત કરીએ તો ડુંગળીનો ભાવતાલ જે એકદમ 700-800 રૂપિયા ઉપર હતો એ એકદમ 250 થી 300 થી 400 રૂપિયા સુધી આવી ગયેલો હતો। અત્યારે પાછી ડુંગળીના બજાર ઉપર આપણે નજર નાખીએ તો અત્યારે ધીરે ધીરે બજાર વધતી આપણને જોવા મળે છે। સરેરાશ અને મહત્તમ ભાવતાલની ખાસ વાત કરીએ તો અત્યારે ગોંડલ છે, મહુવા છે એવી નામાંકિત માર્કેટયાર્ડમાં અત્યારે ડુંગળીના મહત્તમ ભાવ 500 રૂપિયાથી લઈને 550 રૂપિયા સુધીના ચાલી રહ્યા છે। અત્યારે સરેરાશ ડુંગળીના બજાર ભાવ કેટલા આવે એની વાત કરીએ તો 250 રૂપિયાથી લઈને 350 રૂપિયા, 380 રૂપિયા, વધીમાં વધીને તો 400 રૂપિયા સુધીના બજાર ભાવ અત્યારે આવી શકે એવું દેખાઈ રહ્યું છે। હવે ખેડૂત મિત્રોને એ પ્રશ્ન છે કે ભાઈ ભાવતાલ વધવાના છે કે નથી વધવાના? તો ખેડૂત મિત્રો જે રીતના માર્કેટમાં સમાચાર જોવા મળે છે એ રીતના ડુંગળીનો ભાવતાલ અત્યારે ચડવાની પ્રક્રિયા ઉપર છે। આયાત નિકાસના થોડી ઘણી અડચણો આવતી હતી પણ ફરી પાછી અત્યારે ડુંગળીની બજાર સુધરી ગયેલી છે। તો ઘણા ખેડૂતોને એવા આશા હોય કે ભાઈ ખૂબ જલ્દીથી ડુંગળીનો ભાવ 1000 રૂપિયા થઈ જશે, પણ એવું બને ના એવી અત્યારે શક્યતાઓ છે। એટલે ધીરે ધીરે કદાચ ડુંગળીનો ભાવ વધી શકે એવું આપણને જાણવા મળે છે। પણ અત્યારે જે ખેડૂત મિત્રો પાસે ડુંગળી પડેલી છે એને ક્યારે વેચવી એની માહિતીની વાત કરીએ તો અત્યારે જો તમને 400 રૂપિયા આજુબાજુ બજાર ભાવ મળે, 500 રૂપિયા આજુબાજુ બજાર ભાવ મળે તો અત્યારે આસાનીથી ખેડૂત મિત્રો ડુંગળી વેચી શકે છે અને સારો એવો ભાવ લઈ શકે છે। કેમ કે ડુંગળીની બજારમાં હજી એવું નથી જાણી શકાતું કે હજી જલ્દીથી ડુંગળીના ભાવતાલ વધી જાય અને જલ્દીથી ઘટી જાય। ઘટવાના હોય ખેડૂત મિત્રો તો એ એક પણ દિવસ અથવા તો 2 પણ દિવસમાં એ ઘટી જતા હોય છે। એટલા માટે સારી આશાઓ આપણે એ રાખીએ કે ભાઈ ડુંગળીના ભાવ 500 ઉપર તો રહે જ અને ખૂબ જલ્દીથી સારા એવા ભાવતાલ મળે। પણ અત્યારે જે ખેડૂત મિત્રોને ડુંગળી વેચવાની શક્યતાઓ છે એવા ખેડૂત મિત્રો આસાનીથી 350 થી લઈને 500 રૂપિયા વચ્ચે બજાર ભાવ આવે તો એ આસાનીથી વેચવી હોય તો વેચી શકે છે। આ રીતની શક્યતાઓ રહેલી હતી અને ઘણા બધા ખેડૂત મિત્રોના એવા પ્રશ્નો હતા કે ભાઈ ડુંગળીના ભાવતાલ વિશેની વાતચીત કરો તો એની માહિતી આપવાની હતી। અને ખાસ તો આ નવા ઉમદાયી વર્ષમાં એક નવા કાર્યક્રમનું લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એની માહિતી પણ તમને ટૂંક સમયમાં મળવાની છે। તો સૌની સાથે આપણે ખેડૂત પુત્ર ગુજરાતી સાથે જોડાઈએ અને જે એક સૂત્ર છે કે ભાઈ ખેડૂત મિત્રોને ચમકાવવાના છે તો એ કોઈ પણ રીતે અમે ચમકાવવા તૈયાર છીએ। જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન। જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે।